જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે ભવિષ્યવાણી 2024 તેના વિશે વિડીયો બનાવી રહ્યા છીએ. મિત્રો, આજે હું તમને 12 સાયન્સના બાયોલોજીના 2024ના બોર્ડના પેપરમાં કયા કયા પ્રશ્નો અગત્યના છે તેની ચર્ચા કરવાનો છું. તો મિત્રો, હું તમને જે પ્રશ્ન આજે આપી રહ્યો છું એ પ્રશ્ન તમે ખૂબ સરસ રીતે તૈયાર કરજો અને મારી 100% ગેરંટી છે કે એ જે પ્રશ્નો હું તમને આપી રહ્યો છું એ પ્રશ્નો જો તમે તૈયાર કરી લેશો તો 100% પાસ તો થઈ જ જશો. અને આ આઈએમપી જે હું આપી રહ્યો છું તેમાંથી 80થી 85% પ્રશ્નો બોર્ડની અંદર પૂછાઈ જ જશે. મિત્રો, તો શરૂ કરીએ બાયોલોજી ભવિષ્યવાણી 2024. તો મિત્રો, આ ચેપ્ટર નંબર 1 છે અને ચેપ્ટર નંબર 1 તેમાંથી કયા કયા પ્રશ્નો અગત્યના છે એ મેં અહીંયા આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ચેપ્ટર 1માંથી 2 અથવા તો 4 માર્કના પ્રશ્નો બોર્ડની અંદર પૂછાવાના છે. એક પ્રશ્ન 2 માર્કનો હશે અને એક પ્રશ્ન 4 માર્કનો ચેપ્ટર 1માંથી પૂછાશે. 2 માર્કનો અગત્યનો પ્રશ્ન છે લઘુ બીજાણુ ધાની એની રચના સમજાવો. પેજ નંબર 5 ઉપર આ પ્રશ્નનો જવાબ તમને સરળતાથી મળી જશે અને એ 2 માર્કમાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે લઘુ બીજાણુ જનન સમજાવો. એ પણ પેજ નંબર 5 ઉપર છે અને એ પણ 2 માર્કમાં પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ 2024માં બોર્ડની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો તો ખાસ કરવાના જ છે. એવી જ રીતે સ્ત્રી કેસર અથવા તો જાયંગની રચના સમજાવો. પેજ નંબર 8 ઉપર આપેલો આ પ્રશ્ન છે અને એ પણ 2 માર્ક માટે અગત્યનો છે. એવી જ રીતે મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના સમજાવો. અહીંયા પેજ નંબર અને કેટલા માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય તેમ છે એ મેં બાજુમાં લખી આપેલું છે. માદા જન્યુજનકનો વિકાસ સમજાવો. પેજ નંબર 10 એ 4 માર્કમાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મિત્રો, ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને પણ આ પેજ નંબર પરથી પોતાની ટેક્સ્ટબુકની અંદર એ જોશે તો એને પણ ખ્યાલ આવી જશે કે કયા કયા પ્રશ્નો અગત્યના છે. પરાગનયન એટલે શું, તેના પ્રકાર વર્ણવો. આ પણ 4 માર્કની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. જોકે આ પ્રશ્ન એમાંથી MCQ આવવાની સંભાવના વધુ છે. વાત પરાગનયન ટૂંકમાં સમજાવો. 2 માર્કની અંદર પૂછી શકાય. પેજ નંબર 13 ઉપર આપેલો પ્રશ્ન છે. કૃત્રિમ સંકરણના તબક્કાઓ. પેજ નંબર 17 ઉપર છે. 2 માર્કમાં પૂછી શકાય એમ છે. ભ્રૂણ પોષનો વિકાસ એ પણ અગત્યનો પ્રશ્ન છે. પેજ નંબર 19 ઉપર છે અને ભ્રૂણ વિકાસની અવસ્થાઓ આકૃતિ સહ વર્ણવો. 4 માર્કમાં પૂછી શકાય એવો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર તમે તૈયારી કરો તો આટલા પ્રશ્નો તમારે લાસ્ટ જે વીક વધે છે પરીક્ષાની આગળનું જે અઠવાડિયું છે એમાં તમારે આ પ્રશ્નો એક ખાસ તૈયાર કરવાના થાય છે. તો મિત્રો, હવે આપણે બીજા ચેપ્ટરની અંદરથી કયા કયા અગત્યના પ્રશ્નો છે થોડી એની ચર્ચા કરી લઈએ. મિત્રો, બીજા ચેપ્ટરમાંથી એક 3 માર્કનો પ્રશ્ન અને એક 4 માર્કનો પ્રશ્ન બોર્ડની અંદર પૂછાવાનો છે. 3 માર્કની અંદર અગત્યનો પ્રશ્ન છે માદાની બાહ્ય જનનેન્દ્રિય વર્ણવો. પેજ નંબર 30 ઉપર આ પ્રશ્ન આપેલો છે. સ્તન ગ્રંથિની રચના આકૃતિ સાથે વર્ણવો. એ પણ પેજ નંબર 30 ઉપર છે. અંડકોષ જનનની પ્રક્રિયા ચાર્ટ સાથે સમજાવો. મિત્રો, એનો ચાર્ટ દોરવો ખૂબ અગત્યનો છે, માટે એની પ્રેક્ટિસ અગાઉથી કરી લેવાની છે. કોઈ વિદ્યાર્થીએ ડાયરેક્ટ બોર્ડના પેપરમાં પ્રેક્ટિસ કરવાની નથી.
ઘરેથી 4-5 વખત ચાર્ટ દોરી પ્રેક્ટિસ કરી અને પછી એક્ઝામ આપવા માટે જવાનું છે. પેજ નંબર 32 ઉપર આ પ્રશ્ન હશે. ઋતુચક્ર વર્ણવો. પેજ નંબર 33 ઉપર છે. એ 4 માર્કમાં ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ એ 4 માર્કની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ વર્ણવો. એ પણ સારો પ્રશ્ન છે જે 3 માર્કની અંદર પૂછી શકાય એમ છે. મિત્રો, આપણે માત્ર ટેક્સ્ટ બુક વાંચવાની છે, ટેક્સ્ટ બુક તૈયાર કરવાની છે અને પેપરની અંદર તમે જે લખાણ કરો છો એ ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન છપાઈ જાય આ ટાઈપનું આપણે પેપરની અંદર ગોઠવવાનું છે. તો એના માટે ટેક્સ્ટ બુકમાંથી પૂરેપૂરું વાંચી એનું મલ્ટિપલ રિવિઝન કરી અને તમે બોર્ડની એક્ઝામ આપવા જાઓ એ વધુ યોગ્ય છે. તો ટેક્સ્ટ બુક સિવાય અન્ય કોઈ પણ લખાણ પેપરની અંદર કરવાનું નથી. કારણ કે બોર્ડના પેપર ચેક થતી વખતે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુક મુજબ પેપર ચેક થાય છે. તો આપણે આ ખાસ ધ્યાનમાં રાખશું. મિત્રો, આ 3જા ચેપ્ટરમાંથી જે અગત્યના પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોની મેં યાદી બનાવેલી છે. મિત્રો, આ દરેક સ્લાઇડ જે હું ચેન્જ કરું છું તમે તેનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ અને તમારી ટેક્સ્ટ બુકની અંદર આ બધા જ પ્રશ્નો એ તમારે ટીક કરી લેવાના છે અને માત્ર એ પ્રશ્નો વાંચશો તો પણ તમને ઓછી મહેનતે સારા માર્ક આવી જશે તેની હું ગેરંટી આપું છું. 3જા ચેપ્ટરમાંથી બોર્ડમાં 2 અને 3 માર્કના પ્રશ્નો પૂછાશે. ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ, પેજ નંબર 44. મિત્રો, આ પેજ નંબર 44 ખૂબ અગત્યનું પેજ છે. એક પેજ નંબર 44 અને બીજું પેજ નંબર 48. આ 2 પેજ ખૂબ અગત્યના છે ટેક્સ્ટ બુકની અંદર, જેમાંથી વારંવાર બોર્ડમાં, નીટમાં અને ગુજકેટમાં MCQ તો પૂછાય અને પૂછાય જ છે. તો તમારે પેજ નંબર 44 અને પેજ નંબર 48 આ 2 પેજ છે ને એની માઇક્રો કરાવી લેવાની છે. ભાઈ, હું માઇક્રો ઝેરોક્સની વાત નથી કરતો ભાઈ, મગજમાં માઇક્રો કરાવી લેવાની વાત છે. કોઈએ ચિઠ્ઠી લઈને પેપરમાં જવાનું નથી ભાઈ. રેડી છે? ચાલો, ગર્ભ અવરોધન માટેની અવરોધ પદ્ધતિઓ એ પણ પેજ નંબર 44 ઉપર છે. અંતઃ ગર્ભાશય ઉપાયો અથવા તો આયુડી પણ પેજ નંબર 44 પર છે. આ 3 પ્રશ્ન તમે કરશો એટલે 100% તમને બેનિફિટ થશે અને થશે જ. પ્રેરિત ગર્ભપાત MTP આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. બોર્ડમાં 100% આવી શકે એવો પ્રશ્ન છે. જાતીય સંક્રમિત રોગથી બચવાના ઉપાયો પેજ નંબર 47 ઉપર ટેક્સ્ટ બુકની અંદર 1, 2 અને 3 મેઇન 3 ઉપાયો આપેલા છે અને એ 3 ઉપાયો તમારે ખાસ તૈયાર કરવાના થાય છે. તો મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 જે થોડું મોટું ચેપ્ટર છે તેમાંથી કેવા પ્રશ્નો પૂછાશે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 4 છે એની અંદરથી 2 અને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાનો છે. એક 2 માર્કનો અને એક 4 માર્કનો પ્રશ્ન એમાંથી પૂછાશે. પ્રભુતાનો નિયમ કસોટી સંકરણ ચાર્ટ સાથે સમજાવો. મિત્રો, ટેક્સ્ટ બુકમાં એનો ચાર્ટ આપેલો છે અને એ ટેક્સ્ટ બુકની અંદર જે ચાર્ટ છે એની તમારે દોરી અને 2-4 વખત શું કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. પછી આપણે એક્ઝામમાં પૂરી તૈયારી સાથે જવાનું છે. અપૂર્ણ પ્રભુતા ચાર્ટ સાથે વર્ણવો. 2 જનીનોનું વારસાગમન અથવા તો દ્વિસંકરણનો પ્રયોગ. આ જે પ્રશ્ન છે એ મોસ્ટ IMP છે મિત્રો. દ્વિસંકરણનો પ્રયોગ એ ખૂબ અગત્યનો છે. મિત્રો, વિડીયોના અંતમાં તમને હું ચેપ્ટરના નંબર પણ આપીશ અને એ ચેપ્ટર જે હું કહું એ ચેપ્ટર તો તમારે ખાસ તૈયાર કરવાના થાય છે. સહલગ્નતા અને પુનઃસંયોજન પેજ નંબર 69 ઉપર છે. 4 માર્કમાં અગત્યનો પ્રશ્ન છે. પછી બહુજનીનિક વારસો, પ્લિયોટ્રોપી 2 જ માર્કની અંદર બરાબર સેટ થઈ જાય એવો પ્રશ્ન છે. મધમાખીમાં લિંગ નિશ્ચયન, હિમોફિલિયા અને થેલેસેમિયા. મિત્રો, આ જે રોગ છે એ ચેપ્ટરની અંદર છેલ્લે ઘણા બધા રોગ આપેલા છે. આમ તો બધા રોગ અગત્યના તો છે જ, કારણ કે કોઈને કોઈ રોગમાંથી બોર્ડ, ગુજકેટ કે નીટમાં MCQ તો એકાદો હશે અને હશે જ.
એટલે બધા રોગ આમ તો તૈયાર કરવા, પણ મેં અહીંયા આ 2 રોગને આઈએમપી તરીકે સેટ કરેલા છે. તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 5 એમાંથી કયા કયા પ્રશ્નો અગત્યના છે થોડી એની ચર્ચા કરી લઈએ. તો ચેપ્ટર નંબર 5માંથી એક 2 માર્કનો પ્રશ્ન, એક 3 માર્કનો પ્રશ્ન અને એક 4 માર્કનો પ્રશ્ન પૂછાવાના છે. તો આપણે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્નો ખાસ તૈયાર કરશું. મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી, બોલે તો સેન્ટ્રલ ડોગમા થિયરી જે છે એ નાનકડો પ્રશ્ન છે, નાનકડો ચાર્ટ છે, 2 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. ડીએનએ કુંતલનું પેકેજિંગ, રૂપાંતરણીય સિદ્ધાંત, ડીએનએ જ જનીન દ્રવ્ય છે એ સાબિત કરતો હર્શી અને ચેઝનો પ્રયોગ, પેજ નંબર 85 ઉપર છે. તેની આકૃતિ અથવા તો એનો જે ચાર્ટ આપેલો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, પ્રત્યંકન એકમ વર્ણવો, જનીન સંકેતના ગુણધર્મ એ આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જનીન સંકેતના ગુણધર્મો મિત્રો, એનું કારણ છે 3 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે અને જનીન સંકેતના જે ગુણધર્મો છે એ 6 મુદ્દા છે એ 3 માર્કમાં બરાબર સેટ થઈ જાય એવો ક્વેશ્ચન છે, એટલે એ મોસ્ટ આઈએમપી છે. ભાષાંતરની ક્રિયા વર્ણવો, એચજીપીના લક્ષ્યાંકો અને હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. જોકે આ વખતે એક સારી વાત છે મિત્રો કે તમને જનરલ વિકલ્પ મળવાના છે, એટલે તમારી પાસે ઓપ્શન છે કે આ ચેપ્ટરનો 4 માર્કનો પ્રશ્ન તમે ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી શકો એમ છો, પણ છતાંય આપણે તૈયારી બધી રાખવાની છે. તો મિત્રો 6થા ચેપ્ટરમાંથી 2 અને 3 માર્કનો એક પ્રશ્ન બોર્ડની અંદર પૂછવાનો છે. તો 2 અને 3 માર્કના કયા કયા પ્રશ્નો 6થા ચેપ્ટરમાંથી આઈએમપી છે એની વાત કરી દઉં. એસએલ મિલરનો પ્રયોગ, સમમૂલક રચનાઓ, અનુકૂલિત પ્રસરણ, હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત અને માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. મિત્રો આ પેજ નંબર 124 ઉપર જે આ પ્રશ્ન છે ને તેમાંથી એમસીક્યુ વારંવાર પૂછે છે અને થિયરી માટે પણ આ પ્રશ્ન અગત્યનો તો છે જ. મિત્રો 7મું ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી છે. આખું ચેપ્ટર જ અગત્યનું છે આમ તો, કારણ કે એના જે પેજ છે અથવા તો ચેપ્ટરની જે સાઇઝ છે એ સાઇઝ મુજબ એમાંથી વધારે માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાવાના છે, એટલે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. લાસ્ટમાં હું તમને જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એનો ક્રમ પણ કહું છું. અત્યારે આપણે 7મા ચેપ્ટરમાંથી 2, 3 અને 4 માર્કના કયા પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરીએ. 7મું ચેપ્ટર તો આપણે ખાસ કરવાનું છે અને સૌથી પહેલાં આ જ ચેપ્ટર તૈયાર કરવાનું છે. સહેલું પણ છે અને માર્ક પણ એના વધુ છે. તો ટાઇફોઇડ રોગ, ન્યુમોનિયા, પછી મેલેરિયા, કૃમિથી થતા રોગ, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા, આ બંને પ્રશ્નો બહુ અગત્યના છે. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, ટૂંકનોંધ લખો એલર્જી, પછી લસિકા અંગ અને એડ્સને અટકાવવાના ઉપાયો. તો આ બધા પ્રશ્નો છે એ 7મા ચેપ્ટરમાંથી તમારે ખાસ તૈયાર કરવાના છે. તો મિત્રો 8મા ચેપ્ટરની અંદરથી એક 2 માર્કનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન એ પૂછાવાનો છે. તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવનો ફાળો, અથવા તો 2 માર્કમાં એમ પણ પૂછી શકે એલએબીનો ફાળો વર્ણવો. તો તમારે માત્ર એલએબીની વાત કરવી પડે. જો આખો પ્રશ્ન પૂછે તો 3 માર્કમાં પૂછશે, માત્ર એલએબીનો ફાળો પૂછે તો એ 2 માર્કમાં પૂછશે. પછી બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવનો ફાળો, જૈવિક નિયંત્રક તરીકે બકુલો વાયરસ એનો ફાળો વર્ણવો અને જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવ. મિત્રો 157 નંબરના પેજ ઉપર આજે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવ આ પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી છે. તો એ પ્રશ્નને આપણે થોડો વધુ તૈયાર કરવાનો થાય છે. તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજી એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક પ્રશ્ન 100% પૂછાશે અને એ 4 માર્કના કયા પ્રશ્ન પૂછી શકાય એમ છે એ જોઈ લઈએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક, ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, ક્લોનિંગ જગ્યાઓ. મિત્રો આ ક્લોનિંગ જગ્યાઓવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જોકે આખા ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન આવડતો નહીં હોય, પણ તમારી પાસે વિકલ્પ છે.
જનરલ વિકલ્પ હોવાથી આ પ્રશ્નને તમે આરામથી દૂર કરી શકશો, અથવા તો એ પ્રશ્ન તમે ન લખો, ઓપ્શનમાં કાઢો તો પણ ચાલી શકે એમ છે. પીસીઆર આકૃતિ સહ વર્ણવો એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, ચેપ્ટર નંબર 10 એમાંથી એક જ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાવાનો છે. તો 10મા ચેપ્ટરમાંથી 3 માર્ક માટે હું માત્ર 3 પ્રશ્ન આપું છું, અને એ 3 પ્રશ્ન અગત્યના છે. 3માંથી એક પ્રશ્ન 100% પેપરમાં આવી જાય એમ છે. એક છે બીટી કપાસ, બીજું છે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, અને ત્રીજું છે જનીન થેરાપી. તો આ 3 પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાના છે. તો મિત્રો, 11મું જે ચેપ્ટર છે એમાંથી એક જ પ્રશ્ન 2 માર્કનો પૂછાવાનો છે, અને 2 માર્કમાં એ જે પ્રશ્ન અગત્યના છે એ હું અહીંયા તમને જણાવી દઉં. વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળ, પેજ નંબર 193 ઉપર છે. 4 પરિબળ છે, અને 2 માર્કમાં બરાબર એ પ્રશ્ન સેટ થાય છે. શતરંજની રમતના ઉદાહરણ દ્વારા ચર ઘાતાંકીય વૃદ્ધિ, એટલે પેલી જે રાજા અને વજીરની વાત છે એટલો ટુકડો જ તમારે ખાલી લખવાનો થશે. જીવન વૃત્તાંત વિવિધતા, 2 માર્કનો ખૂબ અગત્યનો પ્રશ્ન, અને એ પણ બરાબર 2 માર્કની અંદર સેટ થઈ જાય એવો પ્રશ્ન છે. પછી ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ, તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. અંડ પરોપજીવન સમજાવો અને સહભોજિતા ઉદાહરણ સાથે સમજાવો. તો આટલા પ્રશ્ન 2 માર્ક માટે તમારે ખાસ તૈયાર કરવાના થાય છે. તો મિત્રો, 12મું જે ચેપ્ટર છે એ 12મા ચેપ્ટરમાંથી એક 2 માર્કમાં અને એક 3 માર્કમાં પ્રશ્નો પૂછાવાના છે. તો એ અગત્યના પ્રશ્નો જરા જોઈ લઈએ. એક પ્રશ્ન છે ઉત્પાદકતા, પછી બીજો પ્રશ્ન છે એ વિઘટનના તબક્કાઓ છે. મિત્રો, આ વિઘટન છે ને એ ખૂબ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તમે એવું મગજમાં રાખજો જ કે એ પ્રશ્ન 2024ના બોર્ડના પેપરમાં ઓલરેડી છપાયેલો જ છે. તો વિઘટનના તબક્કાઓ છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આહાર શૃંખલાના પ્રકાર વિશે સમજાવો, પેજ નંબર 209 અને 210 ઉપર આ પ્રશ્ન તમને સરળતાથી મળી જશે. તો મિત્રો, હવે છેલ્લું જે ચેપ્ટર છે એના અગત્યના પ્રશ્નો આપણે જરા જોઈ લઈએ. ચેપ્ટર નંબર 13માંથી એક 2 માર્કમાં અને એક 3 માર્કમાં પ્રશ્ન પૂછાવાનો છે. તો 2 માર્કની અંદર અગત્યના પ્રશ્નો અને 3 માર્કની અંદર અગત્યના પ્રશ્નો ક્યાં છે આપણે એ જોઈ લઈએ. જૈવિક સંગઠનના વિવિધ સ્તરે સંકળાયેલી જૈવ વિવિધતાના પ્રકારો. મિત્રો, આ પેજ નંબર 217 ઉપર 3 પ્રકારો આપેલ છે, 1 2 3 કરીને આપણે એ 3 જ લખવાના થાય. જાતિ વિસ્તાર સંબંધ, આ અગત્યનો પ્રશ્ન છે. ધ રિવેટ પોપર પૂર્વધારણા, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પોલ એહરલિક નામના વૈજ્ઞાનિકે આ સમજાવેલું છે. પેજ નંબર 221 એની ઉપર આ પ્રશ્ન છે. વસવાટી નુકસાન અને અવખંડન સમજાવો, 2 માર્કમાં અગત્યનો પ્રશ્ન છે. વિદેશી જાતિનું અતિક્રમણ, એ પણ 2 માર્કમાં છે. અને નવસ્થાન સંરક્ષણ, એ પણ 2 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, મેં અહીંયા નવસ્થાન સંરક્ષણ લખ્યું છે. તમે સ્વસ્થાન સંરક્ષણ પણ તૈયાર કરો તો પણ તમને વધુ બેનિફિટ થઈ શકે એમ છે. આ ચેપ્ટરના છેલ્લા 2 પ્રશ્ન અગત્યના છે, કારણ કે સ્વસ્થાન સંરક્ષણમાંથી MCQ પૂછે તો નવસ્થાન સંરક્ષણ થિયરીમાં પૂછશે, અને જો નવસ્થાન સંરક્ષણમાંથી MCQ પૂછે તો સ્વસ્થાન સંરક્ષણ એ થિયરીમાં પૂછી નાખશે. મતલબ 2 પ્રશ્ન થિયરી અને MCQ એના માટે અગત્યના તો છે જ. જોકે નવસ્થાન સંરક્ષણ વધુ સરસ પ્રશ્ન છે અને 2 માર્કમાં બરાબર એ સેટ થઈ શકે એમ છે. એટલા માટે મેં અહીંયા એ પ્રશ્ન મૂકેલો છે. તો મિત્રો, મેં જે આ અગત્યના પ્રશ્નો આપેલા છે એ અગત્યના પ્રશ્નો એ તમારે ખાસ તૈયાર કરવાના છે. અને 1-2 વખત નહીં, પણ શક્ય હોય ત્યાં સુધી તમે પેપર ભરવા જાઓ છો ત્યાં સુધીમાં એ બધા જ પ્રશ્નો 4 થી 5 વખત રિપીટ થઈ જાય એ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ સેટ કરી લેવાનું છે. એ ઉપરાંત મિત્રો, ખાસ ધ્યાનમાં એ રાખશું કે રોજ આપણે એક ચેપ્ટરની આકૃતિ અને એનું નામકરણ, પછી આકૃતિની નીચે જે શબ્દો લખેલા છે આ બધું આપણે ખાસ જોવાનું છે. તો આકૃતિ અમુક જે શૈલી છે એની દોરીને પ્રેક્ટિસ કરવાની છે. ચાર્ટ જે આવે છે બધા, આખી ટેક્સ્ટબુકના બધા જ ચાર્ટ, એ ચાર્ટ તમારે 2 થી 3 વખત દોરી
અને એની પણ શું કરવાની છે તો કે પ્રેક્ટિસ કરી લેવાની છે. મિત્રો, હવે હું તમને એવા ચેપ્ટરનો ક્રમ કહેવા જઈ રહ્યો છું કે જે ચેપ્ટર ખૂબ અગત્યના છે. તમારે એ ચેપ્ટર તો પહેલાં વાંચવાના છે. જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે એ ફેલ થવાના છે, એને માત્ર 13માંથી 7 ચેપ્ટર જો એ કરી લેશે, 13માંથી માત્ર કેટલા ચેપ્ટર કરી લેશે તો કે 7 ચેપ્ટર જો એ કરી લેશે તો પણ એ 100% પાસ થઈ જશે. તેની હું ગેરંટી આપું છું. પણ કંઈક તો કરવું પડશે. 7 ચેપ્ટર તો 7. તો કયા કયા ચેપ્ટર અગત્યના છે એ ચેપ્ટરનો ક્રમ જરા તમે નોંધી લેજો. તમારી અનુક્રમણિકાની અંદર જ એ ચેપ્ટર ટીક કરી લેવાય કે જે મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 2, 3, 4, 7, 8, 10 અને 12. આ જે 7 ચેપ્ટર ટોટલ થાય છે એ 7 ચેપ્ટર જો કોઈ વિદ્યાર્થી તૈયાર કરે તો બોર્ડના પેપરની અંદર માત્ર 7 ચેપ્ટરમાંથી 75 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. મિત્રો, આનો મતલબ એવો થાય કે 13 ચેપ્ટરમાંથી હું તમને માત્ર 7 ચેપ્ટર કરવાનું કહું છું. અને 13માંથી 7 ચેપ્ટર એટલે અંદાજિત 55-57% સિલેબસ જો તમે તૈયાર કરો તો પણ એમાંથી 75 માર્કના પ્રશ્નો આવે એમ છે. અને 75 માર્કનું કોઈ વિદ્યાર્થી જો પરફેક્ટ તૈયાર કરે તો એને 35 માર્ક લેવા તો ખૂબ સહેલા હોય છે. તો જે વિદ્યાર્થીઓ નબળા છે, ઓછી મહેનત કરે છે, એને આ 7 જ ચેપ્ટર જો એ તૈયાર કરશે તો પણ એ શું થઈ જશે, પાસ તો થઈ જ જશે. તો આશા રાખું છું મિત્રો કે તમે આ જે મેં પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો ખૂબ સારી રીતે તૈયાર કરશો અને 2024નું બોર્ડનું બાયોલોજીનું પેપર એ તમે ખૂબ સારી રીતે આપશો અને સફળ થશો. તો આવનારી બોર્ડની પરીક્ષા માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોની અંદર આપણે નીટ અને ગુજકેટ વિશેની ઘણી બધી અવનવી ચર્ચાઓ કરશું. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.